મોડાસા તાલુકાના શીનાવાડા પંચાયત પેટાપરા રાજપુર ગામે અવરજવર માટેનો કોઈ જ રસ્તો નથી. ડિલિવરીના સમયે કે કોઈપણ પ્રકારની બીમારીના સમયે વાહન વ્યવહારથી રાજપુર ગામ અલગ પડી જાય છે. અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના શીનાવાડ પંચાયતના પેટાપરા રાજપુર ગામે અવરજવર માટેનો કોઈ જ રસ્તો નથી. ડિલિવરીના સમયે કે કોઈ પણ પ્રકારની બીમારીના સમયે વાહન વ્યવહારથી રાજપુર ગામ અલગ પડી જાય છે અને જોડીમાં નાખીને અથવા ખાટલામાં નાખીને માણસોને રોડ ઉપર લાવવા પડે છે. હાલમાં નાળિયું છે જે અવરજવરના ઉપયોગ માટે રહ્યું નથી. કાદવ કીચડ અને પાણી ભરાવાથી રસ્તો ચાલવાના લાયક રહ્યો નથી. આજથી 6 માસ પહેલા રોડ બનાવવાની શરૂઆત થઈ હતી. 2 ઘરનાળા બનાવ્યા છે પણ રોડ બનાવ્યો નથી અને ઘરનાળા પણ 6 માસથી તૂટી ગયા છે. ઉપર ઘાસ ઉગી નીકળ્યું છે. ક્યાંય ઘરનાળા દેખાતા નથી. 78 વર્ષ દેશની આઝાદી મળે થયા પણ ગામમાં રસ્તો નથી, આંગણવાડી નથી, ના નિશાળ છે. 36 ઘરનું કુટુંબ અહીં વસે છે. 300 થી વધારે માણસોની વસ્તી છે પણ નળ સે જલની યોજનાનો અહીંથી ખ્યાલ આવશે. નળ છે પણ પાણી નથી. શૌચાલય પણ કાગળ પર બન્યા છે. સ્ત્રીઓ અને પુરુષો ખુલ્લામાં શૌચક્રિયા કરવા મજબૂર છે. નળ સે જલ અને શૌચાલયની યોજનાઓનું જે મોટું કૌભાંડ થયું છે તેનો ભોગ રાજપુર ગામ બન્યું છે. એટલે આજે અમે ગામના સરપંચ, તાલુકા પ્રમુખ, ટીડીઓ સાહેબ, ડીડીઓ સાહેબ, કલેક્ટર સાહેબ અને જિલ્લા પ્રમુખને વિનંતી કરીએ છીએ કે આ ગામને અવર જવર માટેનો રસ્તો તાત્કાલિક બનાવવામાં આવે. કોકરો અથવા કપચી નાખી અવર જવર માટે બાળકો, મહિલાઓ, મજૂરો અને વૃદ્ધોને કામ લાગે તેવું તાત્કાલિક યુદ્ધના ધોરણે રસ્તો બનાવવામાં આવે તેવી અમો અહીંથી આ વિડીયોના માધ્યમથી વિનંતી કરીએ છીએ. જો રસ્તો નહીં બને તો આગામી અઠવાડિયે આવેદનપત્ર આપીને કાર્યક્રમ જાહેર કરવામાં આવશે. ભરત કડિયા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ મોડાસા. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના 3 રસ્તાથી રેલવે સ્ટેશન સુધીનો એપ્રોચ રોડ ઉપર મસ્ત મોટા ખાડાઓ પડતા આ રોડનું નામ એપ્રોચ રોડને બદલે ખાડીવાળો રોડ પડી ગયું છે અને આ ખાડા રાજ હોય તેવું હાલ તો સ્પષ્ટપણે જણાઈ આવે છે. પ્રાંતિજ 3 રસ્તાથી રેલવે સ્ટેશન સુધીનો રોડ ઉપર જ્યાં જુઓ ત્યાં મસ્ત મોટા ખાડાઓ પડી ગયા છે અને રોજના દિવસ દરમિયાન નાના મોટા થઈને દિવસ દરમિયાન હજારોની સંખ્યામાં લોકો અવર જવર કરે છે. તો આ રોડ ઉપર મોટા ભાગની સ્કૂલો, કોલેજો, સંસ્થાઓ સહિત મોટા ભાગની સરકારી કચેરીઓ પણ અહીં જ આવે છે. તો બીજી બાજુ વરસાદને લઈને વરસાદી પાણી ખાડાઓમાં ભરાતા ખાડાઓની ખબર ના પડતા અનેક વાહન ચાલકો ખાડામાં પટકાય છે અને વાહનોને નુકસાન કે વાહન ચાલકોના હાથ પગ હાડકા ભાગવાનો વારો આવ્યો છે. તો તંત્રમાં અનેકવાર રજૂઆતો બાદ પણ જાણે નઠોર તંત્ર હજુ એ ખાડાઓ વધુ પડે ને કોઈનો જીવ જાય તેવી રાહ જોઈને બેઠું હોય તેવું હાલ તો સ્પષ્ટપણે લાગી રહ્યું છે. તો શાળા, કોલેજો સહિત વિવિધ સંસ્થાઓ તથા રોડ ઉપર રોજિંદુ અવર જવર કરતા વાહન ચાલકો સહિત લોકો દ્વારા અનેકવાર રજૂઆતો બાદ પણ હાલ તો પરિસ્થિતિ જેસે તેની જોવા મળી રહી છે. ત્યારે હાલ તો આ રોડનું નામ એપ્રોચ રોડ છે પણ જ્યાં જુઓ ત્યાં મસ્ત મોટા ખાડાઓ પડતા એપ્રોચ રોડમાંથી નવું નામ ખાડાળીઓ રોડ બની ગયું છે. ત્યારે હવે જોવું એ રહ્યું કે જવાબદાર તંત્ર દ્વારા આ ખાડાળીયા રોડ સામે જોશે કે પછી હોતા હે ચલતા હે જેવી સ્થિતિ જોવા મળશે. એ તો હવે જોવું રહ્યું. રમેશ મિસ્ત્રી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ પ્રાંતિજ. ઈડર કોર્ટમાં પોસ્કો અંતર્ગત આરોપીને આજીવન કેદની સજા આપવામાં આવી હતી. ઈડર કોર્ટમાં પોસ્કો અંતર્ગત નોંધાયેલ કેસમાં આજીવન કેદની સજા આપવામાં આવી હતી. જેમાં સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ મામલે ફરિયાદ નોંધાઈ હતી અને ફરિયાદના પગલે પોલીસે 5 માસ બાદ આરોપીની અટકાયત કરી હતી. ત્યારબાદ જેનો કેસ ઈડર કોર્ટમાં ચાલી જતા આજીવન કેદની સજા ફટકારાઈ હતી. સરકારી વકીલ પ્રણય સોનીએ ધારદાર રજૂઆત કરતા કોર્ટે આરોપી ભરતભાઈ ઉર્ફે બેરાભાઈ ડાભીને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી હતી. સુરેશ થોરી સાથે તનિષા પરમાર,
સિટી ન્યૂઝ ઈડર. ઈડર શહેરમાં રાંધણ ગેસના 59 સેન્ટીલીટર જપ્ત કરાયા હતા. જિલ્લા પુરવઠા અધિકારીએ ગુરુવારે શંકાસ્પદ સરકારી અનાજ પકડ્યા બાદ ગેસ સિલિન્ડર બાબતે પણ તપાસ હાથ ધરી હતી, જેમાં ઈડરના કોઠારી કુવા પાસે આવેલા નિયોન કંપનીના સિલિન્ડરનું વેચાણ કરતી એજન્સીમાં તપાસ દરમિયાન કેટલીક ગેરરીતિ જણાતા 59 સિલિન્ડર સીઝ કરવામાં આવ્યા હતા. પુરવઠા વિભાગની તપાસમાં જણાઈ આવ્યું હતું કે એજન્સીના સંચાલક નિયોન ઉપરાંત અન્ય કંપનીના સિલિન્ડરનું વેચાણ કરતા હતા. નિયોન સેવાના ગેસ સિલિન્ડરનું વેચાણ ગેરકાયદેસર હોવાનું માની તંત્રએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જો કે ઝડપાયેલા તમામ સિલિન્ડર કોમર્શિયલ હોવાનું પણ તપાસમાં સામે આવ્યું હતું. આબિદ ભુરા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ ઈડર.